એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, ભરોસો પોતાના પર રાખો ને તો તાકાત બની જાય, અને બીજા પર રાખીએ ને તો એ કમજોરી બની જાય. અને ક્યારે આપણે સાચા હતા ને એ દુનિયામાં કોઈ યાદ નહીં રાખે, પણ તમે જ્યારે ખોટા હશો ને ત્યારે એ વાત બધા જ યાદ રાખશે. આ દુનિયામાં એવું કોઈ નથી કે જેની પાસે સમસ્યા ન હોય, પણ આ દુનિયામાં એવું પણ નથી કે કોઈ સમસ્યાનું સમાધાન ન હોય. હંમેશા આ વાત યાદ રાખવા જેવી છે કે મંજિલ ચાહે ગમે એટલી ઊંચી હોય, રસ્તો હંમેશા પગથી ચાલીને જ પૂરો કરવાનો છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, ત્યારે પ્રભુની કૃપાથી, તમારા બધાની દુઆઓથી અમે બધા જ આનંદમાં મજામાં છીએ. ચાલો, ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. જ્યાંથી વ્લોગ પૂરો કર્યો હતો ત્યાંથી જ વ્લોગની શરૂઆત કરી દઈએ. ગયા વ્લોગની અંદર આપણે જોઈ લીધું, પહેલાનો વ્લોગ જોયો હતો કે ભૂરખિયા ગયા હતા, પણ એ પહેલાનો જે વ્લોગ જોયો હતો ને, જે રૂટીન વ્લોગ હતો, આ ત્યારથી વ્લોગની શરૂઆત થાય. આ 11નો દિવસ છે, તમને યાદ જ હશે. હું અને દિશા હવેલીએ ગયા હતા અને માર્કેટમાં પણ ગયા હતા. મેં તમને વાત કરી હતી કે અમે મોલમાં પણ ગયા હતા, અને હું સવારે મોલમાં પણ જઈ આવી હતી, તો ઘણી બધી વસ્તુ લઈ આવી હતી કે જે ઘરમાં જરૂરિયાતની વસ્તુ હતી. એને મહિનો પૂરો થાય ને એટલે કરિયાણાનું લિસ્ટ આવી જ જાય હાથમાં, અને એ લિસ્ટ લાવવું જ પડે. જો ન લાવીએ તો આ મહિનામાં તાણ પડી જાય. એક વસ્તુ લાવવા કરતાં થોડી વસ્તુ સાથે લઈ આવીએ તો બજેટ પણ વ્યવસ્થિત આપણું સચવાઈ જાય. તો ચાલો, હું અને દિશા બંને અત્યારે આવી ગયા છીએ હવેલીએથી, અને કામ બધું જ થઈ ગયું છે ધીમે ધીમે કરીને. અત્યારે પૂઠા ચડાવવાનું પણ સાથે સાથે કામ ચાલે છે. તો જો પૂઠા ચડાવીએ છીએ, હવે ધાનુબેન સ્કૂલે બેસી ગયા છે, એટલા માટે થઈને હવે આ કામ પણ શરૂ કરી દીધું છે. ને સૌથી પહેલાં ચોપડા આવ્યા છે ધાનુબેનના, તો હું અને કિશન બંને ચોપડા ચડાવીએ છીએ અને દિશા ઘરનું કામ કરે છે. અમે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ, અને આ સમયે ચાલો આ હવે એક જ કામ રહી ગયું છે. ધાનુ માટે અને અમારા માટે હવે નવા દિવસોની શરૂઆત થઈ ગઈ છે, સ્કૂલ શરૂઆત થઈ ગઈ છે. જ્યારે નિખિલ કિશન નાના હતા ને ત્યારે આ બધી પ્રોસેસ મારા જીવનની અંદર હતી, પણ આ કેટલા વર્ષોથી એને આ બધું છૂટી ગયું હતું. હવે ફરી વખત નવા દિવસોની શરૂઆત થાય છે, અને ચાલો, દિશાબેન એનું કામ કરે છે, અને દિશાએ કીધું કે હું આ બધું જ કરી નાખીશ મમ્મી, તમે કિશનને ચોપડાની ચડાવવાની પૂઠા ચડાવવાની તૈયારી કરાવો, કારણ કે આ કામ મને સહેલું લાગે છે, આ કામ મને અઘરું લાગે છે. તો તમે બંને થઈને એ કરી દો. ત્યાં સુધીમાં ચાલો હું બધા જ કરિયાણા જે કાંઈ લઈ આવ્યા હતા એ બધું જ ચડાવી દઉં છું. તો દિશાએ ખૂબ સરસ રીતે એને બધા જ ડબ્બાને સાફસૂફ કરી, કરિયાણાને સાફસૂફ કરી, અને ખૂબ જ વ્યવસ્થિત રીતે બધું જ કરિયાણાને ચડાવી દીધું કબાટની અંદર. કારણ કે જોવાનું હોય કે જે જૂનું કરિયાણું હોય એને સાફ કરવાનું હોય, નવું કરિયાણા નહીં તે સાફ કરી અને ઉપર નીચે કરવાનું હોય, એને એ બધું જ કરી કાઢવી. અને દિશાબેન પણ અત્યારે ફ્રી થઈ ગયા છે. ધાનુબેન પણ આ સમયે સુવાની તૈયારી કરે છે. આ બધું જ કામ કરતા કરતા 10, 10:30 થઈ ગયા હતા. અને ચાલો હવે મળીએ ધીમે ધીમે તમને સવારમાં. કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને મારો પરિવાર બધા જ આનંદમાં ખુશ મિજાજમાં છીએ. ચાલો, ત્યારે નવા દિવસની શરૂઆત કરી દીધી છે અત્યારથી જ. અત્યારે વાગ્યા છે 8. કાર છે મંગળવાર 16 તારીખ અને 2026 છે ને,
16/6/2026 અને આજ છે મંગળવાર. તો ચાલો નવા દિવસની શરૂઆત મસ્ત એવી થઈ ગઈ છે, એકદમ પોઝિટિવિટીની સાથે. સરસ મજાના દીવાબત્તી થઈ ગયા અત્યારના પોરમાં, ઘર થઈ ગયું એકદમ મસ્ત પોઝિટિવ. ઠાકોરજીની સેવા થોડીક મસ્તી થઈ ગઈ છે, હજી ઘણી બધી બાકી છે, પણ મને એમ થયું ચાલો હું પહેલાં તમને મળી લઉં. જો અત્યારે દિશાબેને નાસ્તો મસ્ત એવો બનાવી લીધો છે. હું હમણાં બતાવું તમને નાસ્તો દિશાએ કેટલો સરસ મજાનો બનાવ્યો છે ધાનુબેન માટે. ધાનુને સ્કૂલમાં મેનુ આપ્યું છે કે એક દિવસ થેપલા, એક દિવસ ઈડલી, એક દિવસ હાંડવો. આ તે ને 8 દિવસનો 7 દિવસનો મેનુ છે. તો હવે જે ધાનુબેન લઈ જશે ને એ જ ઘરના સભ્યો જમવાના છે. તો ચાલો નવો નાસ્તો આ હમણાંથી રોજ જોવા મળવાનો છે આપણને. ચાલો ધાનુબેનનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. દિશા ધાનુને સ્નાન કરાવવા નવડાવવા ગઈ છે. ત્યાં સુધીમાં હું મારા ઠાકોરજીની થોડી ઘણી સેવા કરી લઉં. હજી આજે ફળિયા ને આ તે બધું વાળવાનું બાકી છે, હજી કાંઈ વાળ્યું નથી. હમણાં થોડીક વારમાં આજે એ પણ બધું વાળી લઈશું. જોયું ને બહારના રોડ, હાઈવે રોડ બાજુમાં જ છે, તો વાહનોની રમઝટ ચાલે છે અત્યારે. તો નવાઈ લાગે છે. મેં આ બંગડીને ચાંદલો અને બધું કર્યું છે ને, તો મને નવાઈ લાગે છે. ગમતું નથી, બિલકુલ ગમતું નથી. પણ જો કોઈનું ન માનીએ તો કોઈને એમ થાય કે વધારે અભિમાની થઈ ગઈ છે, કોઈનું માનતી નથી, એને એવું લાગે. અત્યાર સુધી તો બધું ઇગ્નોર કર્યું અને કે નથી ગમતું મને, એને મારા હસબન્ડ છે તરિયા મને કાંઈ પહેરવું નથી ગમતું. પણ હવે લોકો એવું કહેવા લાગ્યા છે કે ભગવાનની સેવા કરવી હોય, ઠાકોરજીની સેવા કરવી હોય તો ચાંદલો અને બંગડી વગર ન કરાય. તો પછી મેં પણ નક્કી કર્યું કે કાંઈ નહીં, ચાલો એ માટે હેને હું પહેરી જ લઉં. કારણ કે બધાને જો ઇગ્નોર કરવા જઈએ ને તો પછી એનું રિઝલ્ટ બહુ ખરાબ આવે. તો બધાનું માન રાખતા મેં આ કામ કરી લીધું છે. તો ચાલો આગળ શું કરું છું હું તમને બધું જ બતાવતી જઈશ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ધાનુબેનનો નાસ્તો તૈયાર છે. સરસ મજાના થેપલા છે, કોથમીર નાખીને કર્યા, કોથમીરવાળા થેપલા છે અને દહીં છે સરસ મજાનું છે. લંચ બોક્સ કાલ નવું લઈ આવ્યા હતા ને એ છે. ચાલો પેકથી છે હમણાં ઉઠકું ને. ચાલો દિશાબેન કરે છે નાસ્તો તૈયાર છે ને દિશા? ચાલો સરસ લંચ બોક્સ ભરાઈ ગયું છે બેનનું. પાંડવો એને પિંકી બેનને પિંક કલર એટલો બધો વાલો છે ને, બેનને વાલો છે ને મમ્માને વાલો છે ને. ચાલો રેડી. હવે ધાનુબેનને હમણાં ઉઠાડી દેશે ને. ચાલો ત્યારે પહેલાના દિવસો મને પણ યાદ આવી ગયા અને નિખિલ કિશનના દિવસો મને યાદ આવી ગયા. ધાનુને જોઈને એટલે મને નિખિલ કિશન જ દેખાય. એને મારે પણ જો આવા દોડાદોડી થઈ જતી સવારના પોરમાં. એને વહેલા ઉઠીને ત્યારથી છોકરાઓની દોડાદોડી શરૂ. એને કેટલા વર્ષોથી આ બધું છોડી દીધું હતું. મારે પણ બંને સરખા હતા. એને સવાસુરિયા કહેવાય એટલે બંને બાળકો સરખા. એને એકને જોઈએ ને એ જ બીજાને જોઈએ. ને સવારના પોરમાં બંનેને નવડાવવા ધોવડાવવા, તૈયાર કરી, જમાડી કારવી અને સ્કૂલે લઈ જવા, એ કેવડી મોટી તામઝામ હોય એ અત્યારના મા બાપને પૂછો ને તો પણ ખબર પડે. એમાં બે બાળકો એક સરખા હોય ને ત્યારે તો ખૂબ જ તકલીફ થાય. એટલે જોવાની વાત એ છે કે જે સ્કૂલમાં હું ટીચર હતી ને એ જ સ્કૂલમાં નિખિલ કિશન પણ ભણતા હતા. એટલે બંનેને સાથે પણ લઈ જવાના અને બંનેની સાથે મારે પણ તૈયાર થઈને જવાનું. નાસ્તા પાણીનું પણ ધ્યાન રાખવાનું અને બપોરનું જમવાનું પણ બધું જ ધ્યાન રાખવાનું. એટલે એટલી બધી તામઝામ હતી ને એ બધી મને અત્યારે યાદ આવે છે. તો હું દિશાને કહું છું કાંઈ વાંધો નહીં, તું તારી સાથે તો હું છું ને, થોડી તને જ્યાં જરૂર પડશે ત્યાં આગળ હું તને મદદ કરાવવા લાગીશ. અત્યારે ધાનુ જુઓ હે ને એવા જ નાટક કરે છે. જેવા નિખિલના નાટક હતા ને એવા જ અત્યારે ધાનુબેનના નાટક છે. એને આ જોઈએ તે જોઈએ. જુઓ મોબાઈલ તો એ બિલકુલ મૂકતી જ નહોતી, પણ મેં એને સમજાવીને નિરાતે શાંતિથી, બેટા અત્યારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો, ચાલો પ્રભુને પગે લાગી લ્યો. એટલે ચાલો તરત જ ધાનુબેને મોબાઈલ મૂકી દીધો છે અને જુઓ ઠાકોરજીની સેવા કરવામાં પણ મને મદદ કરે છે. ધાનુને પણ હવે ઘણું બધું આવડી ગયું છે.
એટલે ધાનુબેનની ઈચ્છા થાય કે ચાલો દાદી આપણે ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ, વસ્ત્ર ધારણ કરાવી દઈએ. જો ઓવારણા લેતા પણ ધાનુને એટલું સરસ મજાનું આવડે છે ને કાંઈ, એ મીઠી મીઠી વાતો એટલી મસ્ત મસ્ત કરતી હોય ને ઠાકોરજીની સાથે કે ન પૂછો વાત. ચલો મેં થોડીક ઘણી સેવા કરી અને થોડીક વાર મૂકી દીધી. ધાનુબેન જાય છે તો ધાનુબેનને થોડીક વાર વિદાય આપી દઈએ. એને કારણ કે ધાનુ જતી હોય ને એ ટાઈમ મને થોડોક જોવો વધારે ગમે. એને કારણ કે હવે અત્યારે જુઓ 9 વાગે જાય છે ને, છેક આવશે 12 વાગે, ત્યાં સુધી ઘર એકદમ શાંત થઈ જવાનું છે. ધાનુબેન વગર ઘર એકદમ શાંત થઈ જશે. પણ એ પણ સારું છે ને, જો એના માટે પણ સારું છે ને અમારા માટે પણ સારું છે. ધાનુના ભવિષ્યનો પાયો છે આ બાળપણ અત્યારનું. બાય 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 બાય. અરે જય શ્રી શ્યામ. જય શ્રી, હા બા નહીં ટાટા કરતે. જય શ્રી શ્યામ કર દે મને જય શ્રી શ્યામ કરો. આમ જય શ્રી શ્યામ કરો. જય શ્રી શ્યામ. એટલે બાને જય શ્રી શ્યામ કહી દે. ધાનુબેન જાય ને પછી જ ઘરના બધા જ કામ ઉકલે, એ સિવાય ઉકલે નહીં. દિશાબેન નાઈ ધોઈ આવી અને એનું નિત્ય નિયમનું જે કાંઈ પૂજા પાઠનું અધૂરું કાંઈ કામ હોય એ કરે, સૂર્યનારાયણને અર્ઘ આપે, તુલસી ક્યારે જળ ચડાવે અને ત્યાર પછી એ ધાનુબેનના નાસ્તામાં લાગી ગઈ હોય, પછી એના નવડાવવા ધોવડાવવાનું આ તે કેટલું બધું કામ હોય અને એ બધું જ પતાવે ને ધાનુબેનને સ્કૂલે મૂકવા જાય. હમણાંથી તો ધ્યાનોને મૂકવા દિશા જ જાય છે. સાક્ષી આવી જશે ને જ્યારે, ત્યાર પછી રૂટીન થોડુંક ચેન્જ થઈ જશે. અને સાક્ષી જ્યારે જોબ ઉપર જશે ને એને તે 9 વાગ્યાનો ટાઈમ છે તો ધાનુબેનને સાથે લેતી જશે તો ઘણો બધી રાહત થઈ જવાની છે. તો ધાનુબેન આવે છે 12 વાગે, તો 12 વાગ્યા સુધીમાં ઘણું બધું કામ ઉકલી જશે ભાઈ. અને ઘણું બધું એવું કામ હોય કે બાળકની ગેરહાજરીમાં વધારે સ્પીડથી થતું હોય અને બાળક રોકી રાખે અમુક કામ, તો ધાનુબેન આવશે ને ત્યાં સુધીમાં બધું જ કામ થઈ જશે. લગભગ તો રસોઈ પણ થઈ જવાની છે અને એટલી થાકી પાકીને આવવાની છે ને એટલે સીધી જમી કાઢવી અને સૂઈ જ જવાની છે. તો ચાલો ત્યાર પછી દિશાબેને ઘરના બધા જ કામની શરૂઆત કરી દીધી. અને આજે વાત થઈ ગઈ એવી કે સવારના પોરમાં લાઇટ જ જતી રહી ભાઈ. આજે તારીખ છે 16 અને મંગળવાર છે, છતાં પણ આજે લાઇટ જતી રહી. અમારે અહીંયા આગળ અમરેલીમાં ગુરુવારે લાઇટ જાય અમારા એરિયાની અંદર. આજે ખબર નહીં કેમ લાઇટ જતી રહી. તો ચાલો લાઇટ વગર જ આજે બધું કામ કરવાનું છે. વિડીયો શૂટિંગનું પણ કામ લાઇટ વગર જ થઈ ગયું, પણ ઘણું બધું સ્પીડથી દિશાએ મસ્ત એવું બધું જ કામ પાર પાડી દીધું. એને લાઇટ વગર પણ ખબર ન પડવા દીધી કે કામ થઈ ગયું. એને એટલું સરસ મજાનું દિશાબેને કામ કરી નાખ્યું. અને દિશાએ જ્યાં સુધી કામ કર્યું ને ત્યાં સુધીમાં મારે પણ સેવા થઈ ગઈ અને મારો નાસ્તો થઈ ગયો. ઘણું બધું એવું કામ હતું, જે કપડાં સંકેલવાના ગઈકાલના હતા આ તે ઘણું બધું એવું કામ હતું એ પણ થઈ ગયું. બહારના ફળિયા પણ વળાઈ ગયા. બહારના ફળિયા આજે એટલા ભરાયેલા હતા ને, હમણાંથી એટલો બધો પવન આ તે બધું ઉડે છે ને, તો એ બધું જ કામ મેં પાર પાડ્યું. સાક્ષી હમણાંથી નથી એટલે કામ થોડુંક વધારે થઈ જાય, પણ કાંઈ વાંધો નહીં. થોડાક દિવસ જ હવે બાકી છે, લગભગ અઠવાડિયાની અંદર તો સાક્ષી આવી જ જવાની છે. ત્યાર પછી બધું જ સેટ થઈ જશે. એને 1-2 કામ અહીં ઓછા થઈ જાય ને તો પણ ઘણી બધી રાહત થઈ જાય ભાઈ. અત્યારનો સમય એટલો બધો સ્પીડથી ચાલે છે ને ખબર જ નથી પડતી. ક્યારે મારા બાળકો નાનાથી મોટા થઈ ગયા અને મોટામાંથી એના બાળકો પણ નાના આવી ગયા, એ પણ સમય હેને ક્યાં જતો રહ્યો એટલો બધો સમય ખબર જ ન પડી. એને મને યાદ આવે મારા બાળકો જ્યારે નાના હતા ને મારી અંદર પણ એટલી બધી સ્ફૂર્તિ હતી. એને જેમ દિશા અત્યારે કામ કરે છે ને એવી જ સ્ફૂર્તિ મારી અંદર હતી પહેલાંના સમયમાં. હવે એટલી બધી નથી, હવે એટલી બધી રહી નથી ગઈ, પણ પહેલાંના સમયમાં મેં પણ એટલું જ કામ કરેલું છે ભાઈ. એને છોકરાઓને સ્કૂલે મૂકવા જવું, તેડવા જવું અને ભગવાનના મંદિરનું એને દેવદર્શનનું પણ કામ સાથે કરવાનું, ટીચિંગ પણ કરવાનું અને સાથે ઘર પણ સંભાળવાનું, મેનેજમેન્ટ પણ બધું જ ધ્યાન રાખવાનું, વ્યવહાર પણ સાચવવાના. એને બધું જ એકલા ઉપર જ હતું એ સમયની અંદર તો. પણ એ સમય ક્યાં જતો રહ્યો કાંઈ ખબર જ ન પડી. છોકરાઓ મોટા થઈ ગયા અને કામ ધંધા ઉપર પણ ચડી ગયા અને એ જવાબદારી મારી પણ ઘણી બધી હળવી થઈ ગઈ અત્યારે. પણ અત્યારે શાંતિ જેવું જીવન લાગે કે આ ઉંમરે હવે થોડીક મસ્તી શાંતિ આવી ગઈ જીવનની અંદર, થોડો ઠહેરાવ આવી ગયો કે કદાચ હું ઘરની અંદર ન હોઉં ને
તો બધું મેનેજમેન્ટ થઈ શકે, વ્યવસ્થિત મેનેજમેન્ટ થઈ જાય. અને એ અત્યારે એ પડાવ મારા જીવનની અંદર આવી ગયો છે. આવા સમયે કમલેશની ખૂબ જ યાદ આવે કે હું તો નિવૃત્ત થઈ ગઈ પણ એ પણ નિવૃત્ત થઈ ગયા હોત અત્યારે, અને બાળકોએ એમને પણ નિવૃત્ત કરી દીધા હોત તો મેં બંને સાથે જીવન જીવત, ખૂબ આનંદ કરત. પણ શું થાય, સમયની સાથે રહેવું જ પડે. તો મારાથી થાય એટલું હું બને એટલું તો કોશિશ કર્યા કરું કે મારાથી થાય એટલું તો હું કરી જ લઉં કામ. તો ચાલો, આ બહારના ફળિયા બળિયા બધું જ સરસ રીતે વળાઈ ગયું છે. આજે અમે નળી લઈ અને પછી તે ઝાડ પાનને પાણી પાઈ દીધા, કારણ કે ડોલ ઉપાડવાની આજે મારામાં ખબર નહીં કેમ શક્તિ નહોતી. મને એમ થયું કે પાણીનો વારો આજે જ આવ્યો હતો, પાણી હતું હજી અત્યારે ભરપૂર. તો ચાલો નળી લઈ અને પછી જ આજે બધા ફૂલ છોડને પાણી પાઈ દઈએ. અમસ્તા પણ ફૂલ છોડ ઉપર ઘણી બધી માટી જમા થઈ ગઈ હતી. એને કાલ રાત્રે એટલો બધો પવન હતો ને ખબર જ નહીં. એને એટલો બધો પવન હતો ને પાન પણ એટલા બધા ખર્યા હતા. તો આજે તો નળી લઈ અને પછી જ આજે ફૂલ છોડને પાણી પાઈ દીધું. જો બહાર પણ ઝાડ છે એ તમને ખબર છે ને, એને પણ સરસ રીતે પાણી પાઈ દીધું. ચાલો, બહારનું બધું જ કામ થઈ ગયું પૂરું. દિશા પણ અત્યારે ફ્રી થઈ ગઈ છે, ઉપર નીચે બધું જ કામ કરીને, અને હું પણ ફ્રી થઈ ગઈ છું. ચાલો, મેં બધું જ શાક સમારી દીધું છે અને દિશાએ શાક વઘારી લીધું અને લોટ પણ બાંધી નાખ્યો છે. ચાલો, રસોઈ બધી જ હમણાં થોડીક વારની અંદર કમ્પ્લીટ થઈ ગઈ છે. આજે બનાવ્યું છે મગનું શાક, અને ખૂબ સરસ મજાનું ગરમા ગરમ અત્યારે મગનું શાક બની ગયું છે. અને સાથે બનાવી છે ભાજી, અને તાંછળિયાની ભાજી આવી હતી આજ ખૂબ સરસ મજાની. તો તાંછળિયાની ભાજી છે. દિશાએ જ્યાં સુધી બંને શાક બનાવ્યા ને ત્યાં સુધીમાં હું ધાનુને લઈ આવી સ્કૂલેથી, અને ત્યાર પછી દિશા ચાલો ધાનુને જમાડે છે, અને ત્યાં સુધીમાં ચાલો હું રોટલી બનાવી નાખું. એને બધા એક એક કામ લઈ લઈએ ને તો ફટાફટ બધા જ ફ્રી થઈ જઈએ. અને ચાલો, થોડીક વારની અંદર જ તે મારે હવે ઠાકોરજીને ઓઢાડવાના બાકી છે. ચાલો, ત્યારે નવરા થઈ ગયા, બપોરનું કામ બધું થઈ ગયું. દિશાબેને શાક અને મગનું શાક અને ભાજી બનાવી દીધી, અને મેં બનાવી રોટલી. ચાલો, ઘરના બધા જ કામ થઈ ગયા, જમી કાઢવી લીધું, અત્યારે ફ્રેશ થઈ ગયા. ધાનુબેન પણ સ્કૂલેથી આવી ગઈ. ધાનુ, યાની, જલ્દી આવ. એમ કહી દેવું સ્કૂલે ગઈ હતી કે. ચાલો, ધાનુબેન સ્કૂલે ગયા હતા. તાનો ફ્રેન્ડ બની તારી? તારા ફ્રેન્ડ નું નામ શું છે? રોતીતી. ઓહો, ધાનુબેન આવી ગયા સ્કૂલેથી, અને ધાનુબેન છે ને આવીને તરત જ હું જેવું બોલતી હો ને એવી મિમિક્રી કરે. શું કરે છે ધાનુ? હે, ધાનુબેન ટીવી જોવા બેઠા છે ને. ધાનુબેન છે ને થોડીક મોટી થાય ને એટલે વ્લોગર બનવાની છે. દાદીની બધી કોપી કરે છે. એને ધાનુ દાદી જેવું બનવું છે? હે, કોની જેવું બનવું છે? દાદી જેવું બનવું છે. દાદી જેવું બોલે છે ધાનુ. ચાલો, અત્યારે ફ્રી થઈ ગયા છીએ, કામ બધું થઈ ગયું છે, અને ચાલો હવે ઠાકોરજીને પોઢાડી દઈએ. કાલ સાંજ અને આજ બપોર સુધીનું રૂટીન તમને જરૂર ગમ્યું હશે. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને હાઈપ જરૂર કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.